ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતની ચર્ચા કરી હતી. એના માટે સંઘાત પછીનો વેગ વીએફનું સૂત્ર તાર્યું હતું અને એમાં એક નોંધ પણ મેં કરાવેલી હતી આખી સાબિતી સહિત. તો ડેલ્ટા કેનું સૂત્ર મળ્યું હતું આપણને 1/2 m1 m2 ડિવાઇડ બાય m1 પ્લસ m2 ઇન્ટુ બ્રેકેટ v2 માઇનસ v1 હોલ સ્ક્વેર. યાદ આવે ને? આજનો જે ટોપિક છે એમાં હવે આપણે સ્થિતિસ્થાપક સંઘાત ભણવાના છીએ. ગઈકાલે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હતો, આજે સ્થિતિસ્થાપક સંઘાતની ચર્ચા છે. બરાબર? તો નેક્સ્ટ ક્વેશ્ચન જે આપણો છે એ આ રીતે છે: એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત માટે સંઘાત બાદ પદાર્થના વેગના સૂત્ર તારવું. ખ્યાલ આવ્યો? ટેક્સ્ટબુકમાં છે ને આ મુદ્દો 3-4 સ્ટેપમાં પૂરો કરી દીધો છે, પણ ખરેખર એવડો છે નહીં. જે 2 પેજનો આખો ક્વેશ્ચન છે, એટલે તમારે પીડીએફ ફાઇલમાંથી લખવાનું છે. પીડીએફ ફાઇલમાં ડેપ્થથી આપ્યું છે, છતાંય હું એવો આગ્રહ રાખીશ કે જે મેથેમેટિક્સ આપણે યુઝ કરવાના છીએ આ ચેપ્ટરમાં, આ કોન્સેપ્ટમાં, એ તમે જે બોર્ડ ઉપર હું લઉં છું એ લેજો. થિયરીના મુદ્દા ભલે આપણે પીડીએફ ફાઇલમાંથી કોપી પેસ્ટ મારીએ, પણ જે મેથેમેટિકલ ટર્મ્સ છે, જે મેથેમેટિકલ મુદ્દાઓ, જે સ્ટેપ્સ હું આપવાનો છું એ તમે આમાંથી કોપી કરજો. બરાબર છે? જુઓ, સૌથી પહેલાં સંઘાત પહેલાંવાળી પરિસ્થિતિ હું તમને દર્શાવું. સંઘાત પહેલાં ધારો કે 2 પદાર્થ છે. એક પદાર્થનું દળ m1 છે, બીજા પદાર્થનું દળ m2 છે. તો આ હું જે મુદ્દા બોલું છું એ એકચ્યુઅલી વર્ણનના મુદ્દા છે, જે પીડીએફ ફાઇલમાં લખેલા હોય છે. તો એ વર્ણનના મુદ્દા ન લખો એ નહીં ચાલે, એના તો માર્ક્સ મળશે. m1 જે પદાર્થ છે એનો પ્રારંભિક વેગ v1i છે. m2 પદાર્થ જે છે એનો પ્રારંભિક વેગ v2i છે. તો હું જે બોલ્યો છું એ આપણા વર્ણનના મુદ્દા છે, જે પીડીએફ ફાઇલમાં આપેલા છે, અને તમારે એ લખવા પડશે કે આકૃતિમાં દર્શાવ્યા પહેલાં પ્રમાણે 2 પદાર્થો m1 અને m2 છે, જેમના વેગ અનુક્રમે v1i અને v2i છે. બંને એક જ દિશામાં ગતિ કરે છે. સંઘાત થવાની શરત શું થાય? સંઘાત થવાની શરત, જો v1i ગ્રેટર ધેન v2i હોય તો સંઘાત થાય. એગ્રી? બાકી તો આ ધીમો હોય તો પાછળ રહેતો જાય ને. હવે સંઘાત થઈ ગયો તો આપણે એનો ડાયાગ્રામ દર્શાવી દઈએ. સંઘાત બાદની વાત કરીએ છીએ. સંઘાત બાદ તો કે 2 ભટકાણા સ્થિતિસ્થાપક સંઘાત છે છોકરાઓ, એટલે ચોટીને ગતિ નહીં કરે, એ પાછા છૂટા પડી જશે. તો એ છૂટા પડ્યા પછીની અવસ્થા, આ m1 આ m2, આનો વેગ બદલાઈ ગયો હશે. ધારો કે એનો વેગ થઈ ગયો v1f, આનો વેગ પણ બદલાઈ ગયો હશે, ધારો કે v2f. ખ્યાલ આવ્યો? તો સંઘાત બાદની પરિસ્થિતિ છે. બરાબર? તો અહીં લખીએ કે ભાઈ સંઘાત પહેલા m1 નો વેગ v1i, સંઘાત બાદ m1 નો વેગ v1f તથા સંઘાત પહેલા m2 નો વેગ v2i અને સંઘાત બાદ v2f છે. બહુ મુદ્દો જાજો લાંબો થઈ ગયો, ખરેખર આમ લખાય: સંઘાત પહેલાં m1 m2 ના પ્રારંભિક વેગ અનુક્રમે v1i v2i અને સંઘાત બાદ m1 m2 ના અંતિમ વેગ અનુક્રમે v2f અને v1f અને v2f છે. આવું ઇઝી પડત, કાંઈ વાંધો નહીં. હવે જોજો, સૌપ્રથમ તો સંઘાત કોઈ પણ હોય વેગમાન સંરક્ષણ થાય. વેગમાન સંરક્ષણના નિયમ પરથી બાહ્ય બળ શૂન્ય હતું ને,
એટલે વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય તો વેગમાન સંરક્ષણ શું થાય તો કે સંઘાત પહેલાંનું વેગમાન, સંઘાત પહેલાંનું વેગમાન, કોનું વેગમાન હોય તંત્રનું લખવાનું ભૂલતા નહીં હા, અને ત્યારબાદ સંઘાત બાદ તંત્રનું કુલ વેગમાન. રેડી? સમજાય એવા મુદ્દા છે? ભણી ગયા છો વેગમાન સંરક્ષણ. હવે સંઘાત પહેલાં એટલે આનું વેગમાન વત્તાનું વેગમાન, તો આનું વેગમાન એટલે દળ ગુણ્યા વેગ m1 v1i પ્લસ m2 v2i એગ્રી ઇઝ ઇક્વલ ટુ અહીં શું થશે m1 v1f સંઘાત બાદની વાત છે પ્લસ m2 v2f. રેડી? હવે હું શું કરું છું જોજો ધ્યાનથી, આ પદને લેફ્ટ સાઈડ લઈ લઉં છું એટલે m1 v1i અને આમાંથી m1 બેમાંથી કોમન નીકળે અને આ પદ આ બાજુ આવ્યું એટલે માઇનસ થયું હતું, m1 કોમન લઈ લીધા એટલે માઇનસ v1f વધ્યું. સમજ પડે? ઇઝ ઇક્વલ ટુ આ પદ આ બાજુ આવે છે એટલે આ પદ માઇનસ થશે અને m2 કોમન નીકળશે. ઘણા બધા સ્ટેપ કાપતું જવાનું છે, બાકી બોર્ડે ઓછું પડશે, લેન્થ વધી જશે. v2f છે એમાંથી આપણે m2 કોમન લઈ લીધા હતા, m2 v2i આ બાજુ આવીને માઇનસ m2 v2i થયા હતા એટલે અહીંયા માઇનસ આવશે. m2 કોમન લઈ લીધા એટલે વધ્યા ખાલી v2i. વચ્ચે મેં એક સ્ટેપ આખું કટ કરી નાખ્યું. આને હું નંબર આપી દઉં છું સમીકરણ નંબર 1. ક્લિયર? હવે સ્થિતિસ્થાપક સંઘાત હોવાથી, સ્થિતિસ્થાપક સંઘાત હોવાથી શું થાય? સ્થિતિસ્થાપક સંઘાતની વ્યાખ્યા શું છે તો કે સંઘાત પહેલાંની ગતિ ઉર્જા અને સંઘાત પછીની ગતિ ઉર્જા જો સમાન હોય એટલે કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય તો એને સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. બરાબર? અને બીજી વસ્તુ મેથેમેટિકલ સ્ટેપ બોર્ડ ઉપરથી જ લખજો, PDF ફાઇલમાંથી કોપી પેસ્ટ ન મારતા. અમુક મુદ્દા એમાં નહીં સમજાય, અમુક સ્ટેપ્સ નહીં ખબર પડે તો મેથ્સ મારું જ યુઝ કરજો, જે મેં અહીંયા સ્ટેપ્સ આપ્યા છે એ જ સ્ટેપ્સ લખજો. અહીં લખું છું ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. એગ્રી? તો હું શું લખીશ? સંઘાત પહેલાંની ગતિ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી, અને સંઘાત બાદની ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી. તો સંઘાત પહેલાંની ગતિ ઉર્જા કેટલી થઈ તો કે આની ગતિ ઉર્જા વત્તા આની ગતિ ઉર્જા એટલે હું લખું છું અહીં 1/2 m1 v1i² પ્લસ 1/2 m2 v2i² ઇઝ ઇક્વલ ટુ સંઘાત બાદ તો 1/2 m1 વેગ v1f છે ને v1f² પ્લસ 1/2 m2 v2f². આ બે પ્રારંભિક ગતિ ઉર્જા થઈ વ્યક્તિગત અને આ બે અંતિમ ગતિ ઉર્જા થઈ. અચ્છા, બધામાંથી જો 1/2 કોમન નીકળી જાય છે, કટ થઈ જાય, ઉડાડી દીધા, બધા સાથે ગુણાયેલા હતા. પછી જે સ્ટેપ અહીં કર્યું હતું ને m1 વાળાને એક બાજુ લઈ ગયા, m2 વાળાને એક બાજુ લઈ ગયા, સેમ વે અહીંયા જો m1 વાળા બે પદ છે, આ પદને હું આ બાજુ લઈ લઉં, 1/2 ઉડાડી દીધા, એ લખવાની કે દર્શાવવાની જરૂર નથી. હવે તો કે હવે હું આ પદને આ બાજુ લઉં છું એટલે બેમાંથી m1 કોમન નીકળે ને વધે શું તો કે v1i² માઇનસ v1f². ખબર પડી? આ પદ આ બાજુ આવીને માઇનસ થયું અને m1 કોમન નીકળ્યા, 1/2 ઉડી ગયા હતા. હવે ઇક્વલ ટુ આ m2 v2f² અને આ પદ આ બાજુ આવ્યું એટલે માઇનસ થયું, m2 મેં કોમન કાઢ્યા, આ માઇનસ કોમન કાઢ્યા એટલે કાઉન્સ, અને અહીંયા શું આવશે? આ v2f² છે ને v2i² આ બાજુ આવ્યા એટલે v2i². ખ્યાલ આવ્યો? હજી એક સ્ટેપ કાપી શકીએ પણ ઘણાઈને કદાચ અવયવમાં તકલીફ પડતી હોય તો હું આનું એક સ્ટેપ જાજુ લખી દઉં છું, સાદું સ્વરૂપ આપી દઉં. માટે જોજો ધ્યાનથી,
m1 બે ઉપર સ્ક્વેર છે એટલે એકવાર માઇનસ એકવાર પ્લસ વાળું પદ આવે ને v1i માઇનસ v1f v1i પ્લસ v1f થાય ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે m2 અને v2f માઇનસ v2i અને v2f માઇનસ v2i નો આવી રીતે થયું અહીંયા પ્લસ આવશે બરાબર આને કહી દઈએ સમીકરણ નંબર 2 હવે સમીકરણ 1 માં આવી જાઓ પાછા જો આના બરાબર આ છે આ બે સરખા છે બે પદ તો હું આને અંડરલાઈન કરું છું જો જોઈ આ પદ છે અને જમણી બાજુનું આ પદ જુઓ આ બે તો સરખા છે એવું આપણે સાબિત કરી દીધું ને તો એ બે પદ તો ઉડી જાય કે નહીં સમીકરણ 1 પરથી આ બે સમાન છે એટલે આ બે પદ ઉડી ગયા સમાન પદો દૂર કરતા જો મેં આ દૂર કર્યા શું કામ દૂર થયા તો કે બે ઇક્વલ જ છે બેની વેલ્યુ ઇક્વલ છે બેની વેલ્યુ ઇક્વલ હોય તો અહીંયા કટ થઈ જાય હવે વધે કોણ તો હવે જે વધે એ લખીએ આપણે v1i પ્લસ v1f ઇઝ ઇક્વલ ટુ v2f પ્લસ v2i સમીકરણ નંબર આને નેક્સ્ટને આપશે આટલું ખબર પડી હવે આપણને ક્વેશ્ચન શું કીધો તો સંઘાત પછીના પદાર્થના વેગ શોધો મતલબ કે v1f શોધવાનો છે v2f શોધવાનો છે બરાબર તો મારે કાં તો આ ગોતી શકાય ને કાં તો આ શોધી શકાય હવે મેથ્સનો નિયમ છે કે કોઈ પણ સમીકરણ આપે ને એમાં તમારે કોઈ એકની કિંમત શોધવી હોય જેની કિંમત શોધવી હોય એને તમે કરતા બનાવો બાકીનાને એક બાજુ જવા દો તો આપણે અહીં v1f શોધવો છે છોકરાઓ તો હું v1f ને કરતા બનાવું જેને કરતા બને એનો લોપ થઈ જશે v1f નો લોપ થઈ જશે એટલે મને v2f મળી જશે તો v1f બરાબર શું થાય તો v2f પ્લસ v2i આ પદ આ બાજુ આવ્યું એટલે માઇનસ v1i સમીકરણ નંબર 3 મારે v1f નો લોપ કરવો છે v1f નો લોપ કરું તો મને v2f મળી શકે એમ છે કેમાં કિંમત મૂકું તો હું એની કિંમત આમાં મૂકી શકું સમીકરણ 1 માં v1f ની બદલે કિંમત મૂકી દઈશ તો સમીકરણ 1 માં હું v2f ને કરતા બનાવી લઉં તો મને વેગ મળી જાય બીજા પાર્ટિકલનો બીજા કણનો આ કિંમત સમીકરણ 1 માં લેતા સમીકરણ 1 m1 પછી બ્રેકેટમાં v1i માઇનસ હવે માઇનસ છે ને આ ત્રણેયને લાગુ પડશે કેમ કે v1f ની પહેલાં છે ને તો માઇનસ આપી દઉં છું v1f ની બદલે તો અહીંયા શું થશે આને માઇનસ લાગશે એટલે માઇનસ v2f આને માઇનસ લાગશે એટલે માઇનસ v2i આને માઇનસ લાગશે એટલે પ્લસ v1i બ્રેકેટ ઓવર એટલે મેં આ પદ લખ્યું એના બરાબર શું છે તો કે એના બરાબર છે m2 બ્રેકેટમાં v2f માઇનસ v2i ક્લિયર છે હવે એને ગુણી નાખીએ પાછા બ્રેકેટ ઓપન કરી નાખીએ શું થાય જોજો ત્યાંથી m1 v1i વત્તા v1i જો બે વાર છે તો અહીંયા બે વાર લીધા ખબર પડી પછી માઇનસ m1 v2f પાછા માઇનસ m1 v2i ક્લિયર ઇઝ ઇક્વલ ટુ આ m2 આને આપી દઉં તો m2 v2f માઇનસ m2 v2i આવું મળ્યું હવે શું કરશો તો હું એવું કરું અહીંયા 2f વાળા પદને ભેગા કરી દઉં 2f વાળા પદને એવી રીતે 2i વાળા પદને ભેગા કરી દઉં આ જ સ્ટ્રેટેજીથી યાદ રાખવું પડશે લખીને તૈયાર કરશો તો જ આવડશે 2m1 v1i અને આ માઇનસ m1f2f છે ને એને હું અહીંયા જ રાખું છું છોકરાઓ અને આ 2f છે ને એને હું આ બાજુ લઈ લઉં છું એટલે એ શું થશે માઇનસ m2 v2f મતલબ મેં આ બે પદને ભેગા કર્યા સાથે લઈ રાખ્યા
દેખાય જો 2f ને ભેગા કરી દીધા, કોમન કાઢવા સહેલા પડે ને. શું કામ આવું કરવું પડ્યું મારે? તો કે મારે v2f તો ગોતવા હતા. v1f ને કરતાં બનાવ્યો તો v2f ગોતી શકાય ને. v1f નો લોપ કર્યો, જેને કરતાં બનાવે એનો લોપ થાય એટલે કે દૂર થાય, બાકીનું એકાદું મળી જાય. તો આપણો ટાર્ગેટ v2f છે, એટલે v2f ને કોમન કાઢવા તો v2f ને ભેગા કરવા પડે. હવે ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા આ તો આવી ગયું, વધ્યું કોણ? તો કે -m2 v2i છે, અને આ -m1 v2i આ બાજુ આવીને શું થઈ ગયા? પ્લસ m1 v2i થયા. હવે તો કે આ સ્ટેપ એમનું m2 m1 v1i, આમાંથી શું કોમન નીકળે? જો v2f કોમન નીકળે છે, અને માઇનસ એ કોમન નીકળે છે, માઇનસ કોમન. વધ્યું કોણ? તો કે m1 પ્લસ m2 ઇન્ટુ v2f ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું છે કોમન નીકળવા વાળું? તો કે v2i કોમન કાઢું, m1 પ્લસ છે એટલે પહેલાં લખ્યા, -m2 વૈતા આ. ક્લિયર? અચ્છા, હવે મારે તો v2f વાળું પદ જોઈએ ને, એટલે આખું પદ હું આ બાજુ જવા દઉં, આ પદને હું આ બાજુ લઈ લઉં તો શું મળે? જો 2m1 v1i, આ પદ આખું આમ આવ્યું એટલે માઇનસ બ્રેકેટમાં m1 -m2 v2i ઇઝ ઇક્વલ ટુ આ પદ આખું આ બાજુ આવ્યું એટલે m1 પ્લસ m2 v2f. ક્લિયર? તમારે શું શોધવું હતું? v2f. તો એને કરતાં બનાવો તો આ ગુણાકારમાં છે તો આ બેયના છેદમાં આવે ને, માટે v2f ઇઝ ઇક્વલ ટુ, જો m1 પ્લસ m2 આના છેદમાં આવશે, હું આ લખીશ પહેલાં 2m1 v1i ના છેદમાં આ પદ m1 પ્લસ m2, પછી હવે તો કે આ પદ છે ને શું છે અહીંયા? તો કે માઇનસ m1 માઇનસ m2 ના છેદમાં આ પદ આવી ગયું અહીંયા m1 પ્લસ m2 ઇઝ ઇક્વલ ટુ શું કરશો? તો કે v2f લીધા ને, v2f. હવે જે સ્ટેપ કરું નહીં જોજો ધ્યાનથી, અહીં ઇન્ટુ આવશે, અહીંયા m1 v2i આવશે, v2i આવડું આ પદ. હવે જે સ્ટેપ કરું નહીં જોજો ધ્યાનથી, આ પદને હું પ્લસ કરી નાખું છું. આ પદને પ્લસ કરું એટલે આ પદ શું થઈ જશે? 2, અને આ પદ શું થઈ જશે? 1. ક્લિયર? તો મને v2f છોકરાઓ મળી ગયો. ટેક્સ્ટ બુકમાં આવું કંઈ દર્શાવેલું છે નહીં, પણ તમારે શીખવાનું છે. અને આ મુદ્દાને અઘરો કહી શકાય. ખરેખર આ ચેપ્ટરમાં કંઈ અઘરું હોય ને તો આ ક્વેશ્ચન છે. કેમ? તો કે આને જ્યાં સુધી મોઢે લખીને તૈયાર નહીં કરો, 4-5 વાર મેથેમેટિકલ સ્ટેપ ફોલો કરશો, અહીંયા આ જગ્યાએ તમારે ભૂલ પડે જ રાખશે, તો લખે જ રાખજો એને. જ્યાં સુધી આખો ક્વેશ્ચન મોઢે ન આવડી જાય ત્યાં સુધી લખવાની પ્રેક્ટિસ બંધ ન કરતા. આના જ MCQ પૂછાય, છેલ્લે આ સૂત્ર બહુ અગત્યનું સાબિત થશે. બરાબર છે? અચ્છા, આ જ રીતે જોજો ધ્યાનથી, આ જ રીતે હવે v1f ગોતવાનો હતો ને, તો v1f પણ શોધી શકાય, પણ અહીંયા કરતાં v1fની બદલે કોને બનાવી લેવાનો? v2f ને. તો v1f ઓલી બાજુ વયો જાય, તો તમે એવું કહી શકો ને કે અહીંયા v2fનો લોપ લીધો, પણ હવે પાછી એ જ ગણતરી કરવાની જરૂર નથી. તમે આ સૂત્ર ઉપરથી આની પણ ડાયરેક્ટ કિંમત મૂકી શકો. જો કેવી રીતે, અહીંયા 2 હતા તો અહીંયા 1 છે, તો અહીંયા 1 છે તો અહીં 2 થી સ્ટાર્ટ થશે. જો 2 m2, પછી v1i છે ને એની બદલે v2i છેદમાં આ તો m1 પ્લસ સરવાળો છે એટલે ખરેખર m2 પ્લસ m1 થાય, પણ m1 પ્લસ m2 કરું કે m2 પ્લસ m1 બે એક જ થાય. પછી પ્લસ અહીંયા 1 છે તો અહીંયા 1 થી સ્ટાર્ટ થશે, અહીં 2 છે, જો અહીં 2 થી સ્ટાર્ટ થયું, તો તમારે આ રીતે યાદ રાખેલું. અહીં v1f છે તો અહીં શું થશે? m1 માઇનસ m2 છેદમાં તો m1 પ્લસ m2 જ રહેશે. પછી અહીંયા v1f છે ને તો અહીંયા v1i આવે. મતલબ અહીંયા જ્યાં 1 દેખાય અહીંયા 2 2 કરી નાખ્યા મેં, જ્યાં 2 દેખાણ અહીંયા 1 કર્યા, 1 દેખાણ અહીંયા 2 કર્યા, ખાલી મેં 2 ના 1 કર્યા ને એટલા માટે. તો આ તમારે છોકરાઓ યાદ રાખવાનું છે. તો આ સમીકરણ કેટલામું થયું? 4. આ સમીકરણ કેટલામું થયું? 5. આ આખી થિયરી તમારે મેથેમેટિક્સ મેં કીધું હતું ને, ટેક્સ્ટ બુક PDF માંથી કે ટેક્સ્ટ બુકમાંથી ન કરતા, મેં કરાવ્યું ને એમ કરજો.
બરાબર, કેમ કે એ લોકોએ વચ્ચેના સ્ટેપ કાપી નાખ્યા છે, એમાંથી કરશો તો ખબર નહીં પડે, સીધું આ રીતે સાબિત થશે. હજી ટેક્સ્ટબુકમાં જે સમીકરણ આવ્યું છે અહીંયા સુધી તો આપણે પહોંચાઈ નથી, અહીંયા હવે પહોંચશી. જોજો અહીંયા લખું છું, જો V2I બરાબર 0 હોય તો શું થાય. ટેક્સ્ટબુકવાળા એક જ કિસ્સો આપ્યો છો, મતલબ આ સ્થિર કરી દીધું ટેક્સ્ટબુકવાળા. કેમ તો કે તમને હેલું થઈ જાય ને એટલે. પણ JEE નીટને ગુજકેટ દેતા હો તો આ ગતિમાં હોઈ શકે, તો આ ગતિમાં હોય ને તો આ બે સમીકરણ યુઝ થાય. આ સ્થિર હોય તો શું કરવું, તો કે તો V2I ની કિંમત છે અહીં દેખાય, જો V2I દેખાય છે, આને આપણે 0 કરી દો, પછી અહીંયા V2I દેખાય છે, તો આને 0 કરી દો, તો V2F ની V1F ની કિંમત બદલે. તો V1F ની કિંમત શું મળે જુઓ ધ્યાનથી, V1F બરાબર આ 0 છે, તો આખું પદ 0 થઈ ગયું, તો વધ્યું કોણ, M1 માઇનસ M2 ના છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ V1I. આ સમીકરણ નંબર 6. એવી જ રીતે V2F આપણે ગોતવું છે, તો V2F અહીંથી મળે, V2Fમાં આ પદ 0 થઈ જશે, વધશે આ, શું થાય 2M1 V1I ના છેદમાં M1 પ્લસ M2. આ તમારી ટેક્સ્ટબુકના સમીકરણ આવી ગયા. આટલી પ્રોસેસમાંથી પાસ થાય ને પછી આ આવે. એ લોકોએ શું કર્યું, પહેલેથી જ V2I 0 મૂકી દીધો છે, મતલબ કેટલો ફાયદો એણે લીધો ખબર તમને, આ પદ 0 થઈ ગયું, આ પદ 0 થઈ ગયું, એટલે ગણતરીમાંથી બધે નાબૂદ થતું ગયું, એટલે એની ગણતરી એણે શોર્ટ કરી નાખી. પણ જ્યારે V2I નોન 0 હોય ત્યારે તમે આ સૂત્ર મૂકો, ભેગું જ ન થાય, જવાબ જ ન આવે. કેમ તો કે V2I ની કિંમત મૂકવી ક્યાં. એટલા માટે આ થિયરી ખૂબ અગત્યની છે. અને બીજી વસ્તુ, આ થિયરી જો આપણે રૂબરૂમાં ભણ્યા હોત ને તો તમને બહુ મજા આવે, કેમ કે તો તમને આમાં ક્યાંય પણ મેથેમેટિક્સ ઇક્વેશન્સમાં ક્યાંય પ્રોબ્લેમ થયો હોત, ક્રોસ ક્વેશ્ચન કરવું હોત તો તમે ફટાફટ કરી શકો. આપણે અહીંયા મર્યાદા આવી ગઈ અને સમયને અનુલક્ષીને મારે આ વસ્તુ અત્યારે ભણાવી જ પડે એમ હતી, નહીંતર મારી એવી ઈચ્છા હતી કે ત્યાં સુધીમાં આપણી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, અહીં પહોંચી ત્યાં, પણ હજી સ્કૂલ ચાલુ થઈ નથી ને આ ટોપિક આપણે આવી ગયો છે, તો આપણે ઓનલાઈન શીખી લઈએ. પણ મને એટલું પ્રોમિસ કરો કે તમે આને 100% તૈયાર કરશો, બરાબર. જનરલી થાય શું કે સંઘાતવાળા ક્વેશ્ચન આવે ત્યારે જો કેટલા સૂત્ર બન્યા, એક જ ક્વેશ્ચનમાં કેટલા બધા સૂત્ર આવી ગયા, તો આ અલગ અલગ સૂત્ર પાકા કરવા પડે. હું એક એવી જનરલ થિયરી કરાવીશ, એક સામાન્ય થિયરી એવી કરાવીશ કે એમાં બે જ સૂત્ર આવશે, આને સમકક્ષ, આને મળતા આવતા હશે. એ બે સૂત્ર ખાલી પાકા કરી નાખો ને તો એમાં અસ્થિતિસ્થાપક સંઘાતે આવી જાય, આ સૂત્ર આવી જાય, આ સૂત્ર આવી જાય, બધા સૂત્રનો એ બે જ સૂત્રમાં સમાવેશ થઈ જાય. પણ એ ક્યારે, જો આપણને છેલ્લે સમય રહેશે ને તો હું કરાવીશ, કાં ત્યાં સુધી સ્કૂલ ચાલુ થઈ જતી હોય તો આપણે રૂબરૂમાં કરશી. પણ અત્યારે એટલું કહેવા માગીશ કે આમાં કાંઈ પણ જગ્યાએ શંકા કે સમાધાન હોય, કરવું હોય તમારે, તો તમે કાં તો રૂબરૂ સ્કૂલે આવી શકો છો, અહીંથી એક અપોઇન્ટમેન્ટ લઈ લેવી કે સર હું આટલા વાગે આવવાનો છું, તો એ પ્રમાણે તમારે ધક્કો ન થાય. તો તમારે આમાં કંઈ પણ શીખવું હોય તમે મને રૂબરૂમાં આવીને શીખવાનું કહેજો, અથવા તો ફોન કરી શકો છો. તમને આજના લેક્ચરની સાથે એક PDF ફાઇલ મળી ગઈ છે, ક્વેશ્ચન 6ના MCQs છે. એ MCQsમાં હું શુક્રવારના લેક્ચર અને શનિવારના લેક્ચરમાં જે હાર્ડ MCQs છે હું મારી જાતે કરાવી દઈશ, તમારી જોઈ લેવાના રહેશે. ક્યાંય ડાઉટ હોય, એના સિવાયના MCQમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે શનિવાર રાત સુધીમાં મને કોલ કરી શકો છો અને એમાં ડાઉટ્સ ક્લિયર કરાવી શકો. સન્ડેના પેપરમાં મને સારા માર્ક્સ જોઈએ છે, બરાબર. ચલો હવેનો જે ક્વેશ્ચન છે, એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતના કિસ્સા સમજાવો. જો ક્વેશ્ચન 40 આપણે કર્યો છે, એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત, પછી વેગના અંતિમ વેગના સૂત્ર તારવો. એમાં મેં તમને બે હેવી સૂત્ર તારવાવ્યા અને બે એવા સૂત્ર હતા કે જે ટેક્સ્ટબુક મુજબ લેવડાવી દીધા, જેમાં V2I 0 લીધો હતો. હવે ક્વેશ્ચન 41 હું એવું ઈચ્છું છું કે તમે હું જે લખાવું ને એ લખો. PDF ફાઇલમાંથી નથી લખવાનું, કેમ કે PDF ફાઇલમાં બહુ મર્યાદિત આપ્યું છે, ટેક્સ્ટબુકમાં મર્યાદિત આપ્યું છે, એમાં બીજા પદાર્થને સ્થિર લઈને જ ગણતરી કરી નાખી છે. તો હું એવું ઈચ્છું છું કે તમે શીખો તો પૂરું શીખો, જેથી કરીને MCQ ક્યાંય અટકે નહીં. ઓકે, ચલો. સ્થિતિસ્થાપક સંઘાત બાદ દળ M1 તથા M2 ના વેગ અનુક્રમે V1F
તથા V2F હોય તો જવાબ તમારે આ જ લખવાનો છે. અને અહીં સૂત્ર ક્યું લખવાનું છે જોજો, ટેક્સ્ટબુક મુજબ નહીં કે PDF ફાઇલ મુજબ નહીં, હું કહું છું V1F બરાબર, યાદ કેમ રાખવાનું, V1F છે ને અહીંયા 1 હોય ને તો સ્ટાર્ટિંગ 2 વાળા પદથી કરવાનું. જો આવી રીતે 2m2, ખ્યાલ આવ્યો? છેદમાં તો દળનો સરવાળો જ આવે છે m1 પ્લસ m2. આ ટેકનિક છે યાદ રાખવાની. V1F હોય અહીંયા 1 છે તો સ્ટાર્ટિંગ 2 વાળા પદથી થયું m2 થી, અને વેગ અહીંયા આવશે V2I. યાદ રાખજો અહીંયા ફાઇનલ વેલોસિટી હોય ને તો બે પદમાં ઇનિશિયલ વેલોસિટી વાળા પદ જ આવશે, એટલે અહીંયા કંઈ f વાળું પદ નહીં આવે. તો 2m2 ડિવાઇડ બાય m1 પ્લસ m2 ઇન્ટુ V2I પ્લસ, હવે અહીંયા સ્ટાર્ટિંગ શું છે 1 છે ને, તો આનું સ્ટાર્ટિંગ 1 થી થશે m1 માઇનસ m2 બ્રેકેટમાં ડિવાઇડ બાય m1 પ્લસ m2, અને આ V1 છે ને તો અહીંયા V1I આવશે. મેચ કરો જે મેં સાબિત કરાવ્યું ને આગલા ક્વેશ્ચનમાં, એ જ સૂત્ર આવી ગયું. આ V1F મળી ગયું. આવી જ રીતે હું તમને કહું V2F કેટલું, તો V2F એ આમ જ યાદ રાખવાનું, 2 છે તો 1 થી સ્ટાર્ટ કરીશ, 2m1 ડિવાઇડ બાય m1 પ્લસ m2 ઇન્ટુ 1 છે ને અહીંયા, તો અહીંયા 1 જ આવે, 1 1 અંશ જોવાના છે જ નહીં, પ્લસ 2 છે 1 થી સ્ટાર્ટ થયું હતું, પહેલું પદ જ્યાંથી સ્ટાર્ટ થાય બીજું પદ એનાથી વિપરીત, એટલે કે 2 થી સ્ટાર્ટ થયું m2 માઇનસ m1 છેદમાં m1 પ્લસ m2, અને અહીં 2 થી સ્ટાર્ટ થયું એટલે અહીંયા 2 વાળો વેગ જ આવશે. આ સમીકરણ પ્રમાણે સ્થિતિસ્થાપક સંઘાતના કિસ્સા સમજવાના છે. કિસ્સો 1, જો m1 બરાબર m2 હોય તો શું થાય? મતલબ બે પદાર્થ છે m1 અને m2, બેના દળ સરખા છે. ચલો, બે સમાન દળથી ગતિ કરે, સમાન દળ ધરાવે છે અને V1 V2 વેગથી ગતિ કરે છે. તો હવે આ બેના જવાબમાં શું ફરક પડે? તો હું અહીં લખું V1F બરાબર, જો દળ સમાન છે તો હું અહીંયા એમ કહી દઉં કે m1 બરાબર m2 બરાબર m લેતા, એના બરાબર એમ લઈ લીધું, બે સમાન હતા ને, એટલે V1F બરાબર શું થશે? V1F ઇઝ ઇક્વલ ટુ 2 m2 ની બદલે m છેદમાં m1 પ્લસ m2, એટલે m વત્તા m એટલે એ 2m થયું, ઇન્ટુ V2I. એગ્રી? પછી અહીંયા પ્લસ m1 માઇનસ m2, છોકરાઓ બે દળ સરખા તો બેની બાદબાકી 0 થાય એટલે આખું પદ શું થઈ ગયું? 0. અહીં જુઓ 2m કટ થઈ ગયા, માટે V1F ઇઝ ઇક્વલ ટુ V2I. મતલબ આનો મતલબ શું થયો સમજો, કે સંઘાત પહેલાં બીજા પદાર્થનો વેગ હતો V2I, સંઘાત બાદ ઈ વેગ કેટલો થઈ ગયો? V1F જેટલો. મતલબ જો સ્થિતિસ્થાપક સંઘાત થાય અને બે પદાર્થના દળ સરખા હોય તો પહેલાંનો વેગ બીજાને મળી જશે, બીજાનો વેગ પહેલાંને મળી જશે. ઉદાહરણથી સમજીએ. માની લ્યો કે આ 5 kgનો પદાર્થ છે, આ 5 kgનો પદાર્થ છે, આનો V1I હું તમને કહી દઉં છું 2 છે, આનો V2I માની લ્યો કે 5 છે. હવે બે ભટકાણા છૂટા પડી ગયા, છૂટા પડ્યા પછી આનો વેગ જોતા એ V1F કહેવાય ને, V1F કેટલો આવશે? તો કે V2I જેટલો આવશે. કેટલો આવશે? V2I જેટલો, એટલે કે 5 આવશે. એવી જ રીતે V2F એટલે કે આનો અંતિમ વેગ છે એ આના જેટલો આવશે, 2 જેટલો, એટલે કે V1I જેટલો. તમે જોઈ શકો બેયના દળ સરખા છે તો ભટકાણા પછી આનો વેગ આને મળી જશે, આનો વેગ આને મળી જશે. ખ્યાલ આવ્યો? હવે તમે ટેક્સ્ટબુકમાં મેચ કરજો. એક પદાર્થ સ્થિર લીધો તો, એક હલકો પદાર્થ લીધો તો જ્યારે હલકો પદાર્થ છે એ સ્થિર પદાર્થ થઈને ભટકાય, સોરી સમાન દળનો પદાર્થ, હલકો પદાર્થ નહીં, સમાન દળનો પદાર્થ છે, એક સ્થિર છે એક ગતિમાં છે, તો ગતિ કરતો પદાર્થ જ્યારે આની હારે ભટકાશે ત્યારે આનો વેગ એને મળી જશે, એટલે આ ગતિમાં આવશે, અને આ સ્થિર હતો તો આનો વેગ એને મળી જશે, એટલે અહીંયા ભટકાઈને સ્થિર થઈ જશે. ખ્યાલ આવ્યો? તો એ પહેલો કેસો જે ટેક્સ્ટબુકમાં આપ્યો છે ને એ જો આ વસ્તુથી મેચ થશે. ખ્યાલ આવ્યો? પણ હું અહીંયા કહી શકું કે V2I એ લોકોએ 0 લીધો તો અહીં 0 લઈ લ્યો, જોવો જોઈએ V1F 0 થઈ ગયો, ને V1F 0 એટલે સંઘાત પછી પ્રથમ પદાર્થનો અંતિમ વેગ 0, એટલે પ્રથમ પદાર્થ સ્થિર થઈ જાય. ક્લિયર? આ જ રીતે હું V2F ની વાત કરું, V2F કેટલો થશે? આમાં
કિંમત મૂકી તો અહીંયા m1ની બદલે m થઈ જાય I m1 + m2 એટલે 2m કેન્સલ થઈ ગયા તો વધ્યું શું તો કે આ 2m/2m ઇન્ટુ v1 I આવ્યું અને આ m2 - m1 બે સમાન છે એટલે આ પદ 0 થઈ જાય એટલે +0 તો માટે v2f બરાબર શું આવ્યું v1 I આમ સ્થિતિસ્થાપક સંઘાતમાં શું થાય જો બંને પદાર્થના દળ સમાન હોય તો તેમના વેગની અદલાબદલી થાય ક્લિયર હવે બીજો કિસ્સો ધ્યાનમાં લઈ તો હવે કિસ્સો 2 જે છે કિસ્સો 1 તો થઈ ગયો કિસ્સો 2 જે છે એ તમને હું હિન્ટ આપી દઉં છું કિસ્સો 2 m1 ઇઝ મચ ગ્રેટર દેન m2 હોય તો v1f શું થશે અને v2f શું થશે તમારે બુદ્ધિ હલાવવાની છે હોમવર્કમાં કરજો અને કિસ્સો 3 જો m2 મચ ગ્રેટર દેન m1 હોય તો ઇમેજિન એટલું કરજો કે બે પદાર્થ છે આ m1 આ m2 તો m1 મચ ગ્રેટર દેન m2 એટલે m1 મોટો હોય તો આને ટ્રક ઇમેજિન કરવાનો આને સાયકલ ઇમેજિન કરવાની હવે બે ભટકાય તો ઇમેજિન કરજો કે બેના વેગમાં શું ફરક આવે કયો વેગ વધી જાય કયો વેગ ઘટી જાય અથવા તો ઓછો થાય અને કિસ્સો 3 m2 મચ ગ્રેટર દેન m1 છે તો m2 બહુ મોટો થઈ જાય તો આ ટ્રક ઇમેજિન કરવાનો અને આ સાયકલ તો એવા કિસ્સામાં ફરીથી v1f અને v2f શું થાય તમારે જાતે કરવાનું છે અને વોટ્સએપ કરવાનું છે બરાબર અને પ્લસ MCQની PDF ફાઇલ તમને મળી ગઈ MCQ સોલ્વ કરવાના સ્ટાર્ટ કરી દેજો અને બાકીના ડાઉટ તો હું કરાવી દઈશ ચલો આવજો